નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. આપણે પ્રકરણ 17 જે હમણાં જે પ્રથમ પરીક્ષા છે એમાં આ પ્રકરણના કદાચ કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે છે. એમાંથી કુદરતી વનસ્પતિમાંથી જે મોસ્ટ આઈએમપી છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું ફક્ત રિવિઝન આપણે કરીએ છીએ. બરાબર, પાછળથી આખું પ્રકરણ આપણે ચલાવવાનું છે, પણ કેટલાક છોકરાઓને આ પ્રકરણ પરીક્ષામાં પૂછાવાનું છે. એટલા માટે આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ જ પ્રશ્ન આપણે જોવાના છે. પાછળથી આપણે આખું પ્રકરણ ચલાવવાનું છે. પ્રકરણ 17 કુદરતી વનસ્પતિ. તો આ પ્રકરણમાંથી ખાલી જગ્યામાંથી કેટલું પૂછાય એને આપણે તમને સમજાવી દઈએ. તો આપણે શરૂઆત કરીએ પ્રકરણની. તો ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, હંમેશા એક વસ્તુ યાદ રાખો કે ભારત દેશની અંદર કુદરતી વનસ્પતિની વિવિધતા છે. અલગ અલગ પ્રકારના વૃક્ષો જોવા મળે. ફળફળાદીના છે, ફૂલોના છે, કેટલાક વૃક્ષો ઔષધિના છે. આવા અલગ અલગ વિવિધતાવાળી વનસ્પતિ આપણા ભારત દેશમાં જોવા મળી રહી છે. અને કુદરતી વનસ્પતિ આપણે ઘણી બધી રીતે પણ ઉપયોગી છે. આજે આપણને ઓક્સિજન વાયુ આ કુદરતી વનસ્પતિમાંથી જ પ્રાપ્ત થાય છે. જો કુદરતી વનસ્પતિ ન હોત તો આપણે ઓક્સિજન વાયુ આપણને ક્યાંથી પ્રાપ્ત થઈ શકે. જોઈએ આપણે તો વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ ભારત વિશ્વમાં 10મું અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. તો કુદરતી વનસ્પતિની વિવિધતામાં વિશ્વમાં ભારત દેશનું 10મું સ્થાન છે. યાદ રાખજો, પરીક્ષામાં આવશે. વિશ્વમાં 10મું, જ્યારે એશિયા ખંડની આપણે વાત કરીએ તો એશિયા ખંડની અંદર 4થું સ્થાન છે. એક ખાલી જગ્યામાં વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પરીક્ષામાં આપણે વારંવાર પૂછાતો હોય છે. બરાબર છે, તો યાદ રાખજો, વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ આખા વિશ્વમાં ભારત દેશનું 10મું સ્થાન છે. વિશ્વમાં ભારત દેશનું 10મું સ્થાન છે. જ્યારે એશિયા ખંડની આપણે વાત કરીએ તો એશિયા ખંડની અંદર 4થું સ્થાન છે. એશિયા ખંડમાં કયું સ્થાન છે? 4થું સ્થાન. ખાલી જગ્યામાં આવશે કે વનસ્પતિની વિવિધતામાં વિશ્વમાં 10મું સ્થાન અને એશિયા ખંડમાં 4થું સ્થાન આપણો ભારત દેશ ધરાવે છે. આગળ આપણે જોઈએ, વૃક્ષોના સમૂહને જંગલો કહે છે અને જે વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપો કે જે વૃક્ષો જે છે એ વૃક્ષોના સમૂહને આપણે જંગલો કહીએ. 2 વૃક્ષો હોય, 10 વૃક્ષો એને જંગલો ના કહેવાય. એકી સાથે ઘણા બધા વૃક્ષો હોય, આવા વૃક્ષોના સમૂહને આપણે જંગલો કહીએ. બીજું કે જે વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતીની અવસ્થામાં ઉગે, એટલે કે કુદરતી રીતે જાતે જ ઉગે, એને આપણે કુદરતી વનસ્પતિ કહીએ છીએ. જે માનવની સહાયતા વિના આપણે કોઈ વૃક્ષોનો ઉછેર કરીએ તો એ વૃક્ષને કુદરતી વનસ્પતિ ન કહેવાય. કુદરતી વનસ્પતિ કુદરતી રીતે ઉગી હોય, માનવની સહાયતા વિના ઉગીને કુદરતી વનસ્પતિ કહીએ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય 1 ગુણમાં કે કુદરતી વનસ્પતિ કોને કહેવામાં આવે છે? તો જે વૃક્ષો માનવની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને આપણે કુદરતી વનસ્પતિ કહીએ છીએ. આગળ જોઈએ આપણે, ભારતમાં વૈવિધ્યસભર કુદરતી શા માટે જોવા મળી રહી છે? હવે આપણે જોઈએ, પહેલો પ્રશ્નની આપણે શરૂઆત કરીએ કે ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે આપણે જોવા મળી રહી છે, એટલે કે વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે છે? આ પરીક્ષામાં 2 ગુણમાં તમારે પૂછાઈ શકે કે આટલી બધી વિવિધતા કેમ છે વનસ્પતિમાં? કારણ કે આપણા ભારત દેશમાં આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા વૃક્ષો આપણને જોવા મળી રહ્યા છે. તો આવા પ્રકારની વિવિધતા આપણા ભારત દેશમાં કેમ છે? કયા કારણોસર કુદરતી વનસ્પતિની વિવિધતા આપણા ભારત દેશમાં જોવા મળી રહી છે? તો આપણે જોઈએ, ભારતમાં કુદરતી વનસ્પતિનું સર્જન થવા પાછળ આ પરિબળો જવાબદાર છે: ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન તથા ભેજ, સૂર્યપ્રકાશ અને વરસાદનું પ્રમાણ. તો હંમેશા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે ભારતમાં જે કુદરતી વનસ્પતિનું જે સર્જન થયું એ થવા પાછળનું સૌથી મોટા કારણો છે તો આપણું ભૂપૃષ્ઠ, એટલે કે આપણી જે પર્વતીય પ્રદેશ, મેદાનો, રણ એ આપણું ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન તથા ભેજ,
સૂર્યપ્રકાશ અને વરસાદનું પ્રમાણ આ બધા કારણોના કારણે ભારત દેશમાં કુદરતી વનસ્પતિનું સર્જન થયું. અવનવા વૃક્ષો એની આપમેળે આપણા ભારત દેશની અંદર વિકાસ પામ્યા છે. આપણા દેશનું ભૂપૃષ્ઠ પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, દરિયા કિનારાના મેદાનો અને રણ પ્રદેશનું બનેલું છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે આપણા દેશનું જે ભૂપૃષ્ઠ જે છે એ ભૂપૃષ્ઠ પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, દરિયા કિનારાના મેદાનો વગેરેના પ્રદેશોનું બનેલું છે. રણ પ્રદેશ પણ આવેલો છે. તો આપણી ભૂપૃષ્ઠ એટલે કે આપણી જમીન ઉપર આપણને પર્વતો જોવા મળશે, તમને ઊંચા પ્રદેશો જોવા મળશે, સમતલ મેદાનો જોવા મળશે, દરિયા કિનારાના મેદાનો જોવા મળશે, રણ વિસ્તાર પણ આપણને જોવા મળી રહ્યો છે. તો આવી અલગ અલગ ચીજ વસ્તુ આપણને જોવા મળે છે. આપણા આ જમીનની આપણે શું છે ખાસિયત છે. આ ભૂપૃષ્ઠની વિવિધતાના કારણે દેશની કુદરતી વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળી. આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણા દેશની જે ભૂપૃષ્ઠ જે છે એની પણ વિવિધતા છે. કેટલીક જગ્યાએ પર્વતો હોય, કેટલીક જગ્યાએ મેદાન પ્રદેશ, કેટલાક રાજ્યોમાં રણ પ્રદેશ છે. તો આ પ્રકારની વિવિધતાના કારણે જ આપણી જે વનસ્પતિ જે છે એ વનસ્પતિમાં પણ કેટલીક વિવિધતા આપણને જોવા મળે છે. તો આપણી વનસ્પતિમાં પણ વિવિધતા છે. આપણી વનસ્પતિમાં કઈ કઈ પ્રકારની વિવિધતા છે એના વિશે આપણે આ મુદ્દા પછી તરત જ આપણે જોવાનું છે. ભારતમાં કાપની, રાતી, કાળી, પહાડી અને રેતાળ એવી 5 પ્રકારની વિવિધતાવાળી વનસ્પતિ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ભારત દેશની અંદર કાપની છે, રાતી છે, કાળી છે, પહાડી છે અને રેતાળ એવી 5 પ્રકારની વિવિધતાવાળી વનસ્પતિ આપણને જોવા મળી રહી છે. એટલે કે આપણી વનસ્પતિની અંદર અલગ અલગ જમીનો આપણને જોવા મળી રહી છે અને આ જમીનોની અંદર અલગ અલગ પ્રકારની વનસ્પતિ આપણને જોવા મળે છે. તો આપણે જોઈએ તો ભારત દેશમાં તમે જો કાપની જમીન જોવા મળશે, રાતી જમીન જોવા મળશે, પહાડી છે, રેતાળ જમીન, એમાં અલગ અલગ વિવિધતાવાળી વનસ્પતિ આપણને જોવા મળતી હોય છે. આગળ આપણે જોઈએ તો ભારતમાં હિમાલયના બરફાચ્છાદિત તથા ઠંડા પ્રદેશોના તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના તાપમાન અને ભેજમાં રહેલા તફાવતને કારણે કુદરતી વનસ્પતિમાં પણ વિવિધતા સર્જાય છે. તો ભારત દેશની અંદર તાપમાન, ગરમીનું પ્રમાણ અલગ અલગ હોય છે. વરસાદનું પ્રમાણ પણ આપણને અલગ અલગ જોવા મળી રહ્યું છે અને એના જ કારણે કુદરતી વનસ્પતિમાં પણ આપણને ઘણી બધી વિવિધતા આપણને જોવા મળી રહી છે. એક જ પ્રકારના વૃક્ષો આપણા ભારત દેશમાં આપણને જોવા મળતા નથી, અલગ અલગ પ્રકારના જોવા મળતા હોય છે. આપણે જોઈએ તો હિમાલયની અંદર બરફ આચ્છાદિત એટલે કે હિમાલયમાં બરફ છે, એના કારણે ત્યાં પ્રદેશો કેવા છે ઠંડા. દક્ષિણ ભારતમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, ત્રણેય બાજુ દરિયા કિનારો છે, એના કારણે તાપમાન પણ આપણને ત્યાં અલગ અલગ જોવા મળી રહ્યું છે. તો આ તફાવતના કારણે કુદરતી વનસ્પતિ પણ વિવિધતા જોવા મળે છે. આપણા ગુજરાતમાં જે વૃક્ષો થાય હિમાલયમાં જોવા ના મળે અને હિમાલયમાં જે વૃક્ષો થાય આપણા ગુજરાતમાં આપણને જોવા નથી મળતા, કારણ કે ઘણા બધા વૃક્ષોને તાપમાન અલગ અલગ જોઈતું હોય છે અને એટલા માટે કુદરતી વનસ્પતિમાં પણ વિવિધતા સર્જાય છે. સૂર્યપ્રકાશની અસર વનસ્પતિની વૃદ્ધિ પર થાય છે. આપને ખ્યાલ છે કે વનસ્પતિ પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક પૂરો પાડે છે અને એટલા માટે સૂર્યપ્રકાશની અસર વનસ્પતિની વૃદ્ધિ પર થતો આપણને જોવા મળી રહ્યો છે. સૂર્યપ્રકાશ જો કમ્પ્લીટલી વનસ્પતિને મળે તો એ વનસ્પતિનો વિકાસ ઝડપી થાય છે. વધુ સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ ઝડપી થાય. મેં તમને હમણાં કહ્યું કે જે વિસ્તારોની અંદર સૂર્યપ્રકાશ વધારે મળતો હોય ત્યાં આગળ વનસ્પતિની વૃદ્ધિ કેવી થાય? ઝડપી થાય. ઝડપી વૃક્ષો વિકાસ પામતા આપણને જોવા મળતા હોય છે અને એ વનસ્પતિનો પણ વિકાસ કેવો થાય? ઝડપી થતો આપણને જોવા મળતો હોય છે. જ્યારે ઓછા સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ મંદ હોય છે. તો જે જગ્યાએ સૂર્યપ્રકાશ ઓછો મેળવતો હોય આવા સ્થળોમાં જે વનસ્પતિ જે છે એમનો વિકાસ ઝડપી થઈ શકતો નથી. એટલે કે જે જગ્યાએ સૂર્યપ્રકાશ વધુ મળે
એ વનસ્પતિનો વિકાસ વધારે થાય અને ઓછો સૂર્યપ્રકાશ મેળવનારી જે વનસ્પતિ જે છે એની વૃદ્ધિ કેવી હોય છે, ઓછી આપણને જોવા મળતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ભારત દેશમાંની અંદર અલગ અલગ પ્રકારના કયા પ્રકારના વૃક્ષો આપણને જોવા મળી રહ્યા છે, કઈ વનસ્પતિ આપણને જોવા મળી રહી છે, કેટલી છે, એના વિશે આપણે જોઈએ. તો ભારતમાં 5000 જાતના વૃક્ષો થાય છે. વિદ્યાર્થી મિત્રો કલ્પના કરો તમે કે ભારતમાં 5000 જાતના વૃક્ષો છે અલગ અલગ. હું તમને પૂછું કે તમે કેટલા વૃક્ષોના નામ જાણો છો? આપણે વધુમાં 10, 15 કે વધુમાં 50. એનાથી વધારે વૃક્ષોના નામ નથી જાણતા, આપણે જોયા પણ નથી. પણ ભારતમાં 5000 જાતના વૃક્ષો થાય છે. તેમાંથી 450 જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ઉપયોગી છે. તો 5000 જાતના જે વૃક્ષો થાય છે એમાંથી 450 વૃક્ષો એવા છે કે વ્યાપારી દ્રષ્ટિએ ઉપયોગી છે. આ વૃક્ષોના લાકડાનો ઉપયોગ આપણે ફર્નિચર બનાવવા માટે અથવા તો વિવિધ પ્રકારની ચીજવસ્તુ બનાવવા માટે આ વૃક્ષોના લાકડાનો ઉપયોગ આપણે કરતા આવ્યા છે. તો યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ખાલી જગ્યામાં કે ભારતમાં કુલ કેટલા જાતના વૃક્ષો થાય છે? તો ભારતમાં 5000 જાતિના વૃક્ષો થાય છે. બરાબર. તેમાંથી કેટલા જાતના વૃક્ષો વ્યાપારી છે? તો 450 જાતિના વૃક્ષો એ વ્યાપારી દ્રષ્ટિએ કેવા છે? ઉપયોગી છે. આગળ જોઈએ, 15000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે, જે વિશ્વના લગભગ 6% છે. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ભારતમાં 15000 પ્રકારના વૃક્ષો ફૂલવાળા છોડ છે. કેટલા? ફૂલવાળા. વિચાર કરો, અલગ અલગ ફૂલ. આપણે ફૂલના છોડ કેટલા જાણીએ? 10 કે 15 કે 100. પણ ભારતમાં 15000 પ્રકારના ફૂલવાળા છોડ છે, જેમાં વિવિધ પ્રકારના અલગ અલગ ફૂલ આવે, જે વિશ્વના લગભગ 6% જેટલા ભારતમાં થાય. વિચાર કરો કે 15000 છોડ ફૂલવાળા છે, છતાં પણ વિશ્વના કુલ કેટલા ટકા છે? 6% છે. તો કલ્પના કરો કે વિશ્વની અંદર કુલ ફૂલવાળા છોડ કેટલા બધા હશે. તો યાદ રાખજો, પરીક્ષામાં આવશે કે ભારતમાં ફૂલવાળા છોડ કેટલા છે? 15000, જે વિશ્વના કુલ કેટલા ટકા છે? 6% છે. ભારતમાં 2000 વૃક્ષો એવા છે કે જે ઔષધીય વનસ્પતિ છે. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, ભારત દેશની અંદર 2000 વૃક્ષો એવા છે કે જેનો ઉપયોગ આપણે વિવિધ પ્રકારની ઔષધિ બનાવવા માટે કરીએ છીએ. એમાંથી અલગ અલગ પ્રકારના જે રોગો છે એ રોગો દૂર કરવા માટે જ આ વૃક્ષોનો ઉપયોગ કરવામાં આવે છે. તો ભારતની અંદર 2000 વૃક્ષો એવા ઔષધિ તરીકે. પરીક્ષામાં પ્રશ્ન આવશે કે ભારત દેશની અંદર કેવા કેટલા વૃક્ષો છે જે આયુર્વેદમાં અલગ અલગ પ્રકારની ઔષધિ બનાવવા માટે થાય છે? તો ભારતની અંદર 2000 વૃક્ષો એવા છે. કેટલા? 2000 વૃક્ષો એવા છે કે જે અલગ અલગ પ્રકારની ઔષધિ બનાવવા માટે કરવામાં આવે છે. તો યાદ રાખજો, 2000 વૃક્ષો એવા છે કે જે અલગ અલગ પ્રકારની વિવિધ પ્રકારની ઔષધિ બનાવવા માટે આ વૃક્ષોનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો હવે આગળના પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ઉપર બધું ખાલી જગ્યામાં 1 ગુણમાં પૂછાશે, ખાલી જગ્યામાં કે કેટલા જાતના વૃક્ષો છે એ બધું. બરાબર છે. હવે નીચેનો આપણે પ્રશ્ન જોવાનો છે કે ભારતના જંગલોના પ્રકારો જણાવો. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવો આવશે કે ભારતના જંગલોના પ્રકારો જણાવી એમાંથી કોઈ પણ 2 પ્રકાર વિશે માહિતી આપો, અથવા તો કયા 2 સમજાવવાના છે એના નામ લખેલા હોય છે. મોટાભાગે પહેલો પ્રકાર અને બીજો પ્રકાર એ વધુ પૂછાતો, એટલા માટે આઈએમપી પ્રશ્ન તરીકે આપણે પ્રકરણ 17માંથી લીધેલો છે. તો આપણે જોઈએ, ભારતના જંગલોના પ્રકારો જણાવો. તો જોઈએ આપણે, ભારતના જંગલોના 5 પ્રકાર છે. યાદ રાખજો, ભારતના જંગલોના 5 પ્રકાર છે. 1. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણકટિબંધીય જંગલો તથા ઘાસના મેદાનો. ધ્યાન આપજો, પરીક્ષાની અંદર આવા અલગ અલગ પ્રકારના વૃક્ષો પૂછાતા હોય છે. અને 5મો પ્રકાર છે ભરતીના જંગલો. તો પરીક્ષાઓ પર પ્રશ્ન પૂછાય ટૂંકમાં કે ભારતમાં જંગલોના પ્રકારો કયા કયા છે? તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણકટિબંધીય જંગલો તથા ઘાસના મેદાનો.
અને પાંચમું છે ભરતીના જંગલો, જેને આપણે મેંગ્રોવ જંગલો કહીએ છીએ. આ 5 છે, આમાંથી કોઈ પણ 2 પૂછાય. તો એમાંથી આજે આપણે 2 પ્રકારો જોવાના છે જે પરીક્ષામાં વધુમાં વધુ પૂછાય છે, બરાબર. જે મોસ્ટ આઈએમપી છે, એટલા માટે આપણે બંને પ્રકારો આપણે તૈયાર કરવાના છે. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોઈએ. ભારતમાં આ જંગલો ગરમ ભેજવાળી આબોહવા, વાર્ષિક 200 સેમી કરતાં વધુ વરસાદ અને 22 સેલ્સિયસ કરતાં વધુ તાપમાનવાળા પ્રદેશોમાં આવેલા છે. તો ઉષ્ણકટિબંધીય જે વરસાદી જંગલો જે છે એ ગરમ અને ભેજવાળી આબોહવામાં આવેલા છે. કેવી? ગરમ અને ભેજવાળી આબોહવામાં. બીજું કે જ્યાં 200 સેમી કરતાં વધુ વરસાદ પડતો હોય અને ત્યાંનું તાપમાન કેવું હોય છે? 22 સેલ્સિયસ કરતાં વધુ હોય. તો 200 સેમી કરતાં વધુ વરસાદ, 22 સેલ્સિયસ કરતાં વધુ તાપમાન, આ પ્રદેશોમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા છે. આગળ, ભારતના અને પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારો, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર ટાપુઓ, અસમની ઉપરના વિસ્તારો, તમિલનાડુના તટીય પ્રદેશોમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ, આવા ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આપણને પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર ટાપુઓ, આપણા 2 ટાપુઓ છે, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુ, ત્યાં આવેલા છે. અસમના ઉપરના વિસ્તારોમાં જે જંગલીય વિસ્તાર છે ત્યાં જંગલો જોવા મળે છે. બીજું કે નીચે દક્ષિણમાં જે તમિલનાડુ જે રાજ્ય જે છે એના તટીય પ્રદેશો, એટલે કે દરિયા કિનારાના પ્રદેશોમાં આપણને આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળી રહ્યા છે. હવે આ જંગલોમાં કયા કયા વૃક્ષો થાય? તો આ જંગલોમાં મેહોગની, અબનુસ, રોઝવુડ, રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં મેહોગની, અબનુસ, રોઝવુડ અને રબર, આ વૃક્ષો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના છે. તમે જો વિદ્યાર્થી મિત્રો, આ વૃક્ષોના નામ આપણે પહેલી વાર સાંભળીએ છીએ. આ વૃક્ષો આપણે કદી જોયા પણ નથી. આવા અલગ અલગ પ્રકારના વૃક્ષો આપણા ગુજરાતમાં જ નથી થતા. તો યાદ રાખજો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં કયા કયા વૃક્ષો થાય છે? એક વાક્યમાં પરીક્ષામાં વારંવાર પ્રશ્ન પૂછાય. મેહોગની, અબનુસ, રોઝવુડ અને રબર. યાદ રાખજો, મેહોગની, અબનુસ, રોઝવુડ અને રબર. મેહોગની, અબનુસ, રોઝવુડ, રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. તો અહીં આ પ્રકારના વૃક્ષો થતા આપણને જોવા મળી રહ્યા છે. આ વૃક્ષોની વિશેષતાઓ આપણે જોઈએ. આ વૃક્ષોની વિશેષતાઓ કઈ કઈ છે? તો આપણે એની વિશેષતાઓ જોઈએ આપણે. તો આ વૃક્ષોની વિશેષતાઓમાં જોઈએ તો આ વૃક્ષોની ઊંચાઈ 60 મીટર કરતાં વધુ હોય છે. તમે જો વિદ્યાર્થી મિત્રો, આ વૃક્ષો 60 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવે છે, ઊંચા હોય છે 60 મીટર જેટલા. બીજું, ઝાડી ઝાખરાના કારણે અહીં ભેજનું પ્રમાણ વધારે હોય. બીજું કે આ જંગલો કેવા ખબર છે? ઝાડી ઝાખરાના હોય, એ ગીચ હોય, એના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે. તો યાદ રાખજો, 60 મીટર જેટલી ઊંચાઈ ધરાવતા હોય, ઝાડી ઝાખરાનું પ્રમાણ વધારે હોવાને કારણે અહીં ભેજનું પ્રમાણ વધુ હોય છે. આ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી. આ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી, એટલે કે જે વૃક્ષો જે છે વૃક્ષોના પાન ખરી પડતા નથી. પાનખર ઋતુ આવે ત્યારે વૃક્ષોના પાન ખરી પડે, પણ આ જંગલો એવા છે કે જંગલોમાં પાનખર ઋતુમાં પાન ખરી પડતા નથી. તે 12 માસ લીલા રહે છે, તેથી તેમને નિત્ય લીલા જંગલો પણ કહે છે. તમે જો વિદ્યાર્થી મિત્રો, આ જંગલો 12 માસ લીલા રહે છે, એટલા માટે એને નિત્ય લીલા જંગલો પણ કહેવાય. શિયાળો, ઉનાળો, ચોમાસું ત્રણેય ઋતુમાં આપણને આ જંગલો લીલા જ જોવા મળે છે, એટલા માટે એને આપણે નિત્ય લીલા જંગલો પણ કહી શકાય. અહીં વૃક્ષોના થડ જાડા તથા તેમનું લાકડું કઠણ અને વજનદાર હોય. તમે જો વિદ્યાર્થી મિત્રો, અહીં જે વૃક્ષો જે છે ને એ વૃક્ષોનું થડ જાડા હોય, વૃક્ષોનું થડ જાડું હોય. બીજું, જે લાકડું છે એ કઠણ અને વજનદાર. તો આપણે વિશેષતા આપણે જોઈ ગયા કે 60 મીટર કરતાં વધુ ઊંચાઈ હોય, ઝાડી ઝાખરાના કારણે ભેજનું પ્રમાણ વધારે હોય, પાનખર ઋતુ જેવું કંઈ હોતું નથી, વૃક્ષનું થડ જાડું હોય, કઠણ હોય, 12 માસ લીલા રહે છે, એટલા માટે એને નિત્ય ઋતુ પણ કહેવાય. અને પાનખર જેવી ઋતુ આ જંગલોને જોવા મળતી નથી.
તો હંમેશા યાદ રાખજો, આપણે જોઈએ કે વૃક્ષોના થડ જાડા અને લાકડું કઠણ હોય, મજબૂત વાળું જોવા મળતું હોય છે. એક આ પણ વિશેષતા આપણે યાદ રાખવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, હવે બીજા જંગલોનો પ્રકાર જોઈએ, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. હવે ખરાઉ જંગલો આપણને ખ્યાલ આવે કે વૃક્ષોના પાન ખરી પડતા હશે, બરાબર. તો જોઈએ, ભારતમાં આ પ્રકારના જંગલો 70થી 200 સેમી વરસાદ મેળવતા ઉત્તર પૂર્વીય રાજ્યો, હિમાલય, તળેટીનો પ્રદેશ, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવો અને વિંધ્ય તથા સાતપુડાના પર્વતોમાં જોવા મળે છે. તો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો ક્યાં આવે ખબર છે? જે 70થી 200 સેમી જેટલો વરસાદ પડતો હોય. કેટલો? 70થી 200 સેમી જેટલો વરસાદ પડતો હોય. અને આ જંગલો ક્યાં છે ખબર છે? તો ઉત્તર પૂર્વીય રાજ્યો, એટલે કે આપણું જે પૂર્વ ભારત અને ઉત્તર ભારતના રાજ્યો, હિમાલયની તળેટી એટલે કે હિમાલય પર્વત, ત્યાર પછી આપણે જોઈ ગયા કે પશ્ચિમ ઓડિશા જે પૂર્વ દિશામાં છે, છત્તીસગઢ, ઝારખંડ, ત્યાર પછી પશ્ચિમ ઘાટના ઢોળાવો, વિંધ્ય તથા સાતપુડાના પર્વતોની અંદર આપણને આ પ્રકારના જંગલો જોવા મળે છે, એટલે કે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. પણ આપણે એક બાબત ખાસ યાદ રાખવાની કે જ્યાં 70થી 200 સેમી જેટલો વરસાદ પડતો હોય ત્યાં ખરાઉ જંગલો જોવા મળે છે. આગળ જોઈએ, અહીં સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે વૃક્ષો થાય છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ આ પ્રકારના વૃક્ષો થાય છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોમાં કયા વૃક્ષો થાય છે? સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ વગેરે પ્રકારના વૃક્ષો થતા જોવા મળતા હોય છે. અહીંના વૃક્ષોની વિશેષતા એ છે કે વૃક્ષોના પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. તેથી આ જંગલોને ખરાઉ જંગલો કહે છે. જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહ્યું હતું શરૂઆતમાં, ખરાઉ જંગલો એટલે કે આ વૃક્ષોના પાન ખરી પડે. અને વૃક્ષોના પાન ક્યારે ખરી પડે? પાનખર ઋતુમાં. તો યાદ રાખજો કે આ વૃક્ષોના પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન, ધ્યાન રાખજો, પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન વૃક્ષોના પાન ખરી પડે છે. એટલા માટે આ જંગલોને પાનખર ઋતુ કહેવામાં આવે છે, એટલે કે પાનખર જંગલો પણ કહે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોને ખરાઉ જંગલો કેમ કહેવાય? તો પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયામાં આ વૃક્ષોના પાન ખરી પડે છે, એટલા માટે. આગળ જોઈએ, દરેક પ્રજાતિના વૃક્ષોના પાન ખેરવાનો ચોક્કસ સમય જુદો જુદો હોય છે. તેથી આખું જંગલ એકસાથે ચોક્કસ સમય માટે પાન વગરનું થઈ જતું નથી. ધ્યાન આપો, ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોમાં અલગ અલગ વૃક્ષો હોય છે. સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, વાંસ અલગ અલગ વૃક્ષો હોય, પણ દરેક વૃક્ષોનો પાન ખેરવવાનો સમય અલગ અલગ હોય છે. એટલે તમને ત્યાં એવું જોવા ના મળે કે આખા જંગલના દરેક વૃક્ષો પાન વગરના હોય, એવું ના જોવા મળે. દરેક વૃક્ષોના પાન ખરવાનો સમય અલગ અલગ હોય. આખું જંગલ તમને પાન ખરી ગયેલા જોવા મળે નહીં. યાદ રાખજો, તો દરેક વૃક્ષોના પાન ખરવાનો સમય અલગ અલગ હોય છે. એટલા માટે આખું જંગલ પાન વગરનું થઈ જતું નથી. દરેક વૃક્ષોનું પાન ખરી પડવાનો સમય અલગ અલગ હોય. આ જંગલોના વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે. તમે જુઓ, આ જંગલોના વૃક્ષોની ખાસિયત એ છે કે મોસમ પ્રમાણે પાન ખેરવી નાખે છે, એટલા માટે જંગલોને મોસમી જંગલો પણ કહે છે. પરીક્ષામાં મોસ્ટ યાદ રાખવાનું છે, મોસમી જંગલો એટલે શું, અથવા તો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોને મોસમી જંગલો કેમ કહે? પારિભાષિક શબ્દોમાં પણ મોસમી જંગલો આવે. તો યાદ રાખજો, આ જંગલોના વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવી નાખે છે, તેથી આ જંગલને મોસમી જંગલ કહે છે. યાદ રાખજો, આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવી નાખે છે, એટલા માટે જંગલોને મોસમી જંગલો કહે છે.